ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આજ રોજ જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી દ્વારા તેઓની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા। 14મી એપ્રિલના રોજ દેશભરમાં બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવે છે। ન્યાયશાસ્ત્રી, રાજકારણી, અર્થશાસ્ત્રી અને સમાજ સુધારક આંબેડકરને ભારતીય બંધારણના આર્કિટેક્ટ પણ કહેવામાં આવે છે। બાબા સાહેબ આંબેડકર દેશના એવા નેતાઓમાં જાણીતા છે જેમણે ભારતીય રાજકારણને એક નવો આયામ આપ્યો। સમરસતાના પ્રતીક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ભરૂચના રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર સાંસદ મનસુખ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચ જિલ્લાના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનો, દલિત સંગઠન મંડળોના હોદ્દેદારો, અનુસૂચિત મોરચાના કાર્યકરોએ પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી સમરસતાના પ્રતીક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કર્યા અને ફૂલહાર અર્પણ કર્યા હતા। ભારત રત્ન દેશના બંધારણના ઘડવૈયા અને સાચા અર્થમાં ભારતીય લોકશાહીના રક્ષક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મ જયંતિનો આજે કાર્યક્રમ છે। સમગ્ર દેશ અને ગુજરાતની અંદર ખૂબ ધામધૂમથી આ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે। અહીંયા ભરૂચ જિલ્લામાં પણ અલગ અલગ સ્થાનો પર બાબા સાહેબનો જન્મદિવસનો કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે। આ તરફ ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિકૃતિને ફૂલહાર અર્પણ કર્યા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી સહિતના આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા। મહાન વિભૂતિ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે જન્મ જયંતિ છે। પૂરા હિન્દુસ્તાનમાં આજે એમની જન્મ જયંતિ મનાઈ રહેલા છે, ત્યારે ભરૂચ જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિ વતી એમને સાથે શ્રદ્ધાંજલિ પાઠવી એમનો જન્મદિવસ ઉજવી રહેલા છે। તો આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ બાબા સાહેબને ફૂલહાર અર્પણ કરી તેઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને રાષ્ટ્ર નિર્માણમાં તેઓના યોગદાનને શત નમન કર્યા હતા। સંવિધાનના ઘડવૈયા એવા ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરને આજે 135મી જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ શહેર આમ આદમી પાર્ટી ટીમ દ્વારા એમને અહીંયા પુષ્પાંજલિ અમે અર્પણ કરવા માટે આવ્યા છે। ત્યારે ડોક્ટર બાબા સાહેબે જે સંવિધાનના ઘડવૈયા કહેવાય છે, આજે ભારત દેશની અંદર અનેકતાની અંદર એકતાનો એક સંદેશો અને ગામડામાં છેવાડામાં રહેતો વ્યક્તિ પોતાના હક અધિકાર માટે આ ભારત દેશની અંદર અવાજ ઉઠાવી શકે છે, આવી શક્તિ જો કોઈ આપી હોય તો એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપી છે।